ખેડૂતને ઉપર સૂટ પહેરાવી દીધું હોય નીચે પાટલું ખેંચી લીધું હોય એવી હાલત છે હે છૂટે નથી રહેવા દીધા. હવે ખાલી ઓલી સાણિયાની પેલા આપડા ગઈટા ચડી પહેરતા ને ઈ ચડી હવે નો પહેરવાનો ખેડૂતનો વારો આવે ને તો સારું. અમે તો એમ કહે પ્રકાશભાઈ વરમોરાને કહું મીડિયાના માધ્યમથી, પ્રકાશભાઈ આત્મમંથન કરવાનો ટાઈમ નથી, જાગવાનો ટાઈમ છે. અત્યારે તમારે ઘરે હોવાનો ટાઈમ નથી. તમને ફોન કર્યો છે 1 કલાક પહેલા, તમે ફોન નથી ઉપાડ્યો. પ્રકાશભાઈ ફોન ઉપર અમને એમ કીધું કે જો ભાઈ તમારે પાણી જોતું હોય તો કાનાભાઈને ફોન કરો, કાનાભાઈ સિવાય આ ડેમનો પાટિયા ખુલશે નહીં. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે અમે છીએ બ્રાહ્મણી 2 ડેમના પાળ પર. અહીં મારી પાછળ તમે જોતા હશો કેટલાક ખેડૂતોને હમણાં તમે નારો પણ સાંભળ્યો કે કાનાભાઈને ભગાડો. આપણા હળવદ તાલુકામાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે, ત્યારે અહીં કાનાભાઈને ભગાડો એવા નારા કેમ લાગ્યા છે આપણે ખેડૂતો પાસે જ જાણવું છે. ખાસ તમે અહીં ડેમના કાંઠે પહોંચ્યા છો તો શું તમારો અહીં પ્રશ્ન છે? મારો પ્રશ્ન એવો છે સાહેબ, કાનાભાઈ એમ કહે છે કે દાદો કોઈ છે જ નહીં, દાદો હનુમાન છે. તો અત્યારે અમે એમ કહીએ છીએ દાદો મોરબી જિલ્લાની અંદર હોય તો કાનાભાઈ ધારાસભ્ય છે, હનુમાન દાદા દાડો નથી. કાનાભાઈને ધારાસભ્યને આ મીડિયા મારફતથી કહેવા માંગુ દાદા હનુમાનની સોગંદ ખાઈને કહું છું. આજે હું જૂઠું તો નહીં જ બોલું, આયરનો દીકરો છું. એટલે કારણ કે કાનાભાઈ તમે રાઠોડ સાહેબને મેં અત્યારે હમણાં 2 કલાક પહેલાં ફોન કર્યો. રાઠોડ સાહેબે જાહેરમાં ન કીધું, ફોન ઉપર અમને એમ કીધું કે જો ભાઈ તમારે પાણી જોતું હોય તો કાનાભાઈને ફોન કરો, કાનાભાઈ સિવાય આ ડેમનો પાટિયા ખુલશે નહીં. તો આનો મતલબ એવો થયો કે મોરબી જિલ્લાની અંદર જો દાદો હોય તો દાદો કોણ? દાદો હનુમાન નહીં. દાદો કોણ? કાનાભાઈ ધારાસભ્ય છે મોરબી જિલ્લાની અંદર. પ્રકાશભાઈ અમારા અહીંયા ધારાસભ્ય છે પણ એ દાદા નથી. દાદો કાના ધારાસભ્ય છે આપણે, બરાબર. કારણ કે જો અધિકારી એમ કહેતા હોય આપણને અહીંયા આપણે આવી કે ભાઈ પાણી શું કારણથી બંધ થયું હોય તો હવે ચોખ્ખું કહે કે ભાઈ કાનાભાઈને મળો, કાનાભાઈ આગળથી પાણી છૂટશે, અમારી અહીંયા કોઈ સત્તા નથી. તો આ અધિકારીઓની નોકરી છે નહીં આપી, એ પાણી છોડવાની અધિકારીની નોકરી નથી. હવે મારા ખુદના અત્યારે અમારા અહીંયા 9 ગામ છે. 9 ગામની અંદર જ્યારે આ ડેમ ચોમાસાની અંદર ભરાઈ જાય ત્યારે ઓવરફ્લોનું પાણી ક્યાં કાઢવાનું? તો કે મયુરનગર, ધનાળા, ચાળદરા, રાસેંગપર આ બધા ગામને સચેત કરવાના ચોમાસાની અંદર કે તમે કોઈ નદીએ ન જતા, બહાર ન નીકળતા. કારણ કે તમારો ડેમ ઓવરફ્લો થઈ ગયો, તમારા ગામની બહાર મુસાફરી ન કરવી. પાણી અમારે ખેતીમાં જોતું હોય તો કે તમારે કેનાલે નહીં આવવાનું. તો કે કેમ? તો કે કાનાભાઈ ધારાસભ્યના જેટલા ગામડા રહ્યા ને એને પહેલાં પાણી આપવાનું છે, તમને પાણી નથી આપવાનું. આવું ચોખ્ખું કહેવામાં આવે છે. આ 1 વર્ષનો પ્રશ્ન નથી. આ નર્મદા ડેમ જ્યારથી ચાલુ થઈને ત્યારથી હપ્તા સિસ્ટમ એ વરમોરા સાહેબ વખતથી હતી. હપ્તા સિસ્ટમ ઉપર ખેતરમાં ખાડાગારી અને પાણી વેચતા હતા, ટાંકામાં કારખાનાવાળાને પૂરું પાડતા હતા. અહીંના ખેડૂત ત્યારે પાણી માટે તરસતા હતા. આજે પાણી માટે તરસે છે, પીવા માટે તરસે છે અને પાણી ખેતરમાં લઈ જવા માટે તરસે છે. અત્યારે 1 પાણ પાઈ દીધા. ડેમમાં પાણી નથી કે ડેમમાં પાણી ન હોય તો સાપ શું કામ રિલાયન્સમાં જવા દો? તમે આવડા મોટા 4 ભેંસું આવેલા જાય ને એવડો તો પાઇપ ફિટ કર્યા. સમજો અત્યારે કાલે 2 સંપ ચાલુ હતા, આજે આ ખેડૂતની કેનાલ બંધ કરીને મારા બેટાના 5 સંપ ચાલુ કરી દીધા. 5 શું કામ? ખેડૂતને પાણી ન જાય એટલા માટે. ખેડૂત માઈક આંગલો બને, ખેડૂતની જમીન વેચી અને ઉદ્યોગપતિને દેવા માટે થઈને આ સરકારે અત્યારે પેતરા રહી છે. આ બધા તમે જોઈ લ્યો, થાંભલાની લાઈનો નીકળતી હોય તો ખેડૂતને ટેકો નહીં, ખાતર જોતું હોય તો ખેડૂતને પ્રોત્સાહન નહીં, ડુપ્લિકેટ બિયારણ આવે, ડુપ્લિકેટ ખાતર આવે. કેના માટે આ સરકારે પગલાં લીધા? બતાવો મને આજની તારીખની અંદર. ખેડૂતના ખેતરની અંદર કેનાલમાં કામ ચાલુ હોય તો એની અંદર ભ્રષ્ટાચાર, ગામડાની અંદર કામ ચાલુ હોય તો એમાં ભ્રષ્ટાચાર. ક્યાં ભ્રષ્ટાચાર નથી? આ ખેડૂતના આ સરકાર, ગુજરાત સરકારને ક્યાંય પણ ભ્રષ્ટાચાર જોવો હોય ને તો મારું નામ શૈલેષ દેવદાન ડાંગર, મયુરનગર રહું. તમે કયો એ જગ્યાએ હું ભ્રષ્ટાચાર તમને બતાવું. આ મીડિયાના માધ્યમથી ચોખ્ખી ચેલેન્જ મારું આજે. કારણ કે ખેડૂતના દીકરાને અહીંયા ન આવવું પડે. આ ડેમના તળિયા ખાલી ન હોય. તમારા જો આગમચેતી રૂપે પગલાં લીધા હોય તમે, કોઈ પણ સરકારે, કોઈ પણ પક્ષની સરકાર હોય, આજે આ દેશ આઝાદ થયો ને કેટલા વર્ષ થયા? તમે મને કયો હાલો, કેટલા વર્ષ થયા? 70 વર્ષ ઉપર થયું. તો આજની પબ્લિકને રેશન કાર્ડમાં લેવા ન જવું પડે. 70 વર્ષની અંદર એ પબ્લિક રહીને આગળ વધી ગયું. હજી આજની પબ્લિક હે ને ઘઉં ચોખા લેવા જાય. શું કામ લેવા જાય? ક્યાંક ને ક્યાંક તમારી ગુમરાહ હે, ક્યાંક ને ક્યાંક તમારી ભૂલું હે. તમે એ જુઓ કે આ દેશ આગળ કેમ નથી વધતો. એક જ કારણ હે, કોઈ પણ કામ તમે રોડનું લ્યો, એ રોડ રહ્યો ને 2 વર્ષ નથી રહેતો. મારા ગામની અંદર જ્યારે આઝાદી મળી ને ત્યારથી વરો બન્યો, ત્યારે રોડ બન્યો હોય. હજી આજે અહીંયા નથી તૂટતો. એક ભાઈ તો પંચરની દુકાન અહીંયા ઘરના ઘા કરે તોય નથી તૂટતો. તમે આવો, હું તમને બતાવું રોડ. એ રોડ નથી તૂટતો. આ તમારા રોડ તૂટી જાય. અત્યારે તો આધુનિક યુગે તમારે જેવા સિમેન્ટ બનાવો એવા બને, જેવા કેમિકલ બનાવો એવા બને, બધું તૂટી જાય. શું કામ તૂટી જાય? ખેડૂતને નુકસાન, કંપનીને તો કે એને ફાયદો, અદાણીને તો કે ફાયદો, રિલાયન્સને તો કે ફાયદો, ખેડૂતને તો કે ખેડૂતને ટૂંકો દિયો, માર નાખો, રીઝવી મારો. અત્યારે જો આ પાણી બંધ કરી દે ને
એટલે એક એક પાણ પાણી ભાઈ મૂક્યા ખેડૂતે. ધારાસભ્યએ તો વિડીયો બનાવ્યો હતો કે હવે આ ડેમની જે ધારાસભ્યએ કેનાલ છે એ વિડીયો છોડી દેવામાં આવ્યું છે અને હવે ખેડૂતોને મૂંઝાવાનું નથી. આ ખેડૂતને શું મૂંઝાવવાનું નથી? આવે નહીં ધારાસભ્યો અહીંયા અમને જવાબ દેવા? અત્યારે લાવો કોઈ પણ ધારાસભ્યને કોઈ પણ મંત્રીને હું જેટલા પ્રશ્ન પૂછું ને એના જવાબ દઈ દઈએ. ફોન જ નથી ઉપાડતા. અત્યારે ફોન કર્યો હાલ્યો મેં હજી 10 મિનિટ પહેલા ધારાસભ્ય વરમોરા સાહેબને ફોન કર્યો એને. વરમોરા સાહેબ મોટી કરે ને. હવે વરમોરા સાહેબને મીડિયાના માધ્યમથી કહું, વરમોરા સાહેબ તમે એમ કહો ને કે આપણી ભૂલ થઈ હોય તો આત્મમંથન કરી લેવાનું. પણ આમાં આત્મમંથન વરમોરા સાહેબ ન થાય એનું કારણ કે 80 90 વીઘાના કપાસિયા ચોપીને મીકા ને એક પાણ પી ગયું. હવે એ કપાસિયાને બીજું પાણ ન આવે ને એટલે વરમોરા સાહેબ અમારે અહીંયા ડેમમાં ધૂંકા દેવા આવવા પડે, મરવા આવવું પડે. એમાં આત્મમંથન ન થાય, આત્મઘાત કરવા આવવા પડે. હવે આ તમારા ડેમના તળિયે ખાલી તમે ખાલી ઉત્સવો ઉજવો ને મજા કરો. ધારાસભ્ય મંત્રીઓ બધા ઉત્સવો ઉજવો. તમારે જો આ દેશની સેવા કરવાની પડી હોય ને, આ દેશની મંત્રીને ધારાસભ્યને કોઈ પણને જો સેવા કરવાની દાનત હોય ને તો એ ગામડે જાય, પૂછવા જાય પ્રશ્ન. તમારા ગામની અંદર પ્રશ્ન શું છે, તમારી સિટીની અંદર પ્રશ્ન શું છે. એક પક્ષને નથી કહેતો, બધાય પક્ષને કહું, જગ જાહેર કહું બધાય પક્ષને કે તમારી જો દાનત તો આ દેશ આગળ લાવવાની તો તમે હેને આ ઉત્સવો તમારે ન ઉજવવો પડે. તમારે ચૂંટણી ટાણે મત લેવા ન જવો પડે. એ તમારા કામ બોલે અને એ એમ કહે કે હાલો ભાઈ અમારે ફલાણા ભાઈને મત દેવો હોય કારણ કે એને અમારું કામ કર્યું હોય. એવું હોવું જોઈએ. આપણે કર્યું હોય તો થાય, બાકી તો તમારે કાંઈ કરવું નથી. અમારી સરકાર આ કરે, અમારી સરકાર વાતું કરવી, મોટીના પડીકા બાંધો, સ્ટેજ ગોઠવો કરોડો રૂપિયાના ખર્ચા કરીને. કારણ કે પૈસા ક્યાંથી આવે ભાઈ? ખેડૂત આગળથી. કેવી રીતે ખેડૂત આગળથી આવે? તો આજે હું આ ખેડૂતના તાતને કહું તમે રૂપિયા કેવી રીતે સરકારને દો. 1 લીટર ડીઝલ લેવા જાવ ને તમે એટલે એની અંદર 40 રૂપિયા ટેક્સ છે. હા, એ સરકારમાં જ જમા. 1 લીટર ડીઝલની અંદર 40 રૂપિયા ટેક્સ છે. તો 1 લીટરે તમે 40 રૂપિયા ખર્ચો કર્યો. કેને ગયા? સરકારને. સરકાર એમ કે અમે ખેડૂતને દઈ. ખેડૂતને તમે કાંઈ નથી દેતા. ખેડૂતનું તમે જે લ્યો હો ને ટેક્સ રૂપે એનું તમે હે ને 1-2% નથી દેતા ભાઈ. ખેડૂતને ઉપર સૂટ પહેરાવી દીધું હોય, નીચે પાટલું ખેંચી લીધું હોય એવી હાલત છે ને. હે સૂટે નથી રહેવા દીધા. હવે ખાલી ઓલી સાણિયાની પેલા આપડા ગઈટા ચડી પહેરતા ને એ ચડી હવે ન પહેરવાનો ખેડૂતનો વારો આવે ને તો સારું. અમે તો એમ કહી કારણ અબજો રૂપિયાના ખર્ચા કરશે. અમે ઓલો પ્લાન મંજૂર કર્યો કેના હાટું? કોન્ટ્રાક્ટરો હાટું, પબ્લિક હાટું નહીં. ક્યાં ધારાસભ્ય જઈને એક પણ રેડ પાડી કે આ કામ ખોટું છે ને ધારાસભ્ય આ કામ અટકાયું. મને વિડીયો બતાવો આજની તારીખમાં 70 વર્ષની અંદર. હાલો નકર હું વિડીયો બતાવું કે આટલા કામ ખોટા છે. ખાસ ખેડૂતો અહીં પહોંચ્યા છે તો હવે તમે અહીં શું કરવાના છો? અત્યારે અમારી એક જ ગણતરી છે. જો આ રિલાયન્સમાં પાણી જાય એ ચાલુ રહીએ, આ લાઈનો રહે એ રિલાયન્સમાં ચાલુ રહીએ. આ ખેડૂતની લાઈન બંધ થાય. તમે જ છો. એક બાજુ એમ કે ખેડૂત રહ્યોની જગતનો તાત. એ જગતનો તાત નથી, જગતનો દાસ કરી નાખ્યો તમે. હવે કારણ કે કંપનીને પાણી જોતું જુઓ. કાલે 2 સંપ ચાલુ હતા, આજે હે ને 5 મોટરું મોટી 5 ભેંસું એક લાઈનમાં હાલી જાય ને એવડી તો એની લાઈનું હોય. કહેવત આવી છે કે ભેંસ હોય ને એ ભેંસ કેવડી હોય, એક ભેંસ કેવડી હોય એવી 5 ભેંસ વાયલું જાય ને એવડી તેની હે ને 2 લાઈન મૂકી દો ભેંસ વાયલું જાય એવડો રસ્તાની લાઈન. આખું પાણી જ ઉપર લેવાનું. ખેડૂતોને નથી આપવા. હા, કંપનીને દેવાનું, બીજાને દેવાનું. આ 10 ગામને પાણી નહીં દેવાનું. આ 10 ગામ હારે આ રાજકારણીને આ કાનાભાઈને શું વાંધો હોય ખબર નથી. કાનાભાઈ એમ કહે મોરબીની અંદર કે દાદો કોણ? તો કે દાદો હનુમાન. દાદો હનુમાન નથી, દાદો કોણ? કાનાભાઈ ધારાસભ્ય. કારણ કે એક ફોન કરે એટલે અહીંયાથી પાણી બંધ. એક ફોન કર્યો એટલે પાણી બંધ થઈ ગયું. અહીંયા એને પૂછ્યું કોઈ ખેડૂતને એલા ભાઈ કે તમે એક પાણ પાયા હે તો હું તમારા હાટું થઈને પાણી મારે બંધ ન કરે. મારે તો નર્મદા નિગમ મોટો કર્યો હે, અહીંયા ફોન કરાય. જીતુભાઈ વાઘાણીને કહેવાય જીતુભાઈ તમે ઓલો આપણો તમે કૃષિ મંત્રી હો અને તમારે એ ડેમ ભર્યો ને એની અંદરથી આ જે કેનાલમાં પાણી આવે ને આવક ડેમની અંદર એ વધારવાની હોય. કાનાભાઈ અહીંયા ગેટ બંધ કરે, લેવલ ન વધે. નર્મદા નિગમ આપણો મોટો સરોવર રહ્યો ને એને ફોન કરો જીતુભાઈ વાઘાણીને કયો કાનાભાઈ કે અહીંથી હે ને જીતુભાઈ તમે પાણી છોડો અહીંયાથી. મારા ખેડૂત હેરાણે પ્રકાશભાઈ વરમોરાને કહું મીડિયાના માધ્યમથી, પ્રકાશભાઈ આત્મમંથન કરવાનો ટાઈમ નથી, જાગવાનો ટાઈમ છે. અત્યારે તમારે ઘરે હોવાનો ટાઈમ નથી. તમને ફોન કર્યો છે 1 કલાક પહેલા, તમે ફોન નથી ઉપાડ્યો. પ્રકાશભાઈ અત્યારે તમારે ખેડૂતની રાય આવવાની જરૂર છે. તમારે નર્મદા નિગમમાં ફોન કરવો જોઈએ કે મારો ખેડૂત, મારા ગામની પ્રજા, મારી સિટીની પ્રજા પાણી વિના ન રહેવી જોઈએ. પાણી પુષ્કળ પડ્યું છે તો શું અહીંયા ગઈઢાન પિતૃ પાવા રાખ્યું છે? અહીંયા ગઈઢાન પિતૃ પાવાના છે કે અહીંયા ફરવા માટે પર્યટન સ્થળ બનાવ્યું હોય તમે કે પબ્લિક જોવે કે આટલું પાણી છે? ગુજરાતનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો તો. નરેન્દ્રભાઈ મોદીના હિસાબે તમે બધા હાલો. બાકી તમારો એકનું કાંઈ અહીંયા ડાર્યું નથી ને તમે કાંઈ કરી પણ હગો નહીં. નિર્ણય લઈએ કોણ?
નરેન્દ્રભાઈ મોદી હજી જાહેરમાં હું તમને કહું કે પાછા અમારે વડાપ્રધાન પદ છોડાવી અને ગુજરાતમાં નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી ન બનાવવા પડે. આટલું તમે યાદ રાખજો. મુખ્યમંત્રી અમારે નરેન્દ્રભાઈને પાછા બનાવવા ન પડે. બરાબર ને? વડાપ્રધાન પદ રહ્યું ને અહીંયા પણ અમે જઈશું દિલ્હી અને નરેન્દ્રભાઈને રજૂઆત કરશું. તમે વડાપ્રધાન પદ છોડી દો ને આપણા ગુજરાતને બચાવો પહેલાં. કારણ કે ગુજરાતના ખેડૂતની અંદર આજે ગાંધીનગરની અંદર ખેડૂતને બોલાવે છે. શું કામ? કે ખેડૂત આંદોલન ન કરે, ખેડૂતનું આંદોલન વિખાઈ જાય એટલે ખેડૂત ઘરે વયો જાય અને આપણી આબરૂ આમ રહી જાય બધાયની. એટલા માટે થઈને આંદોલન વીખી નાખે, ખેડૂતને ભેગા નથી થવા દેતા, ખેડૂતને જેલમાં પૂરી દે, ખેડૂત માથે ખોટા કેસ કરે. અત્યારે તમારી નજરે અને તાળા રહ્યા ને આ ભાઈને આપણે બોલાવી અને ખોલ્યા છે. બરાબર? અને અત્યારે હવે આ ગેટ ઊંચો કરવાનો હોય. કાલ સવારે કાંઈ પણ કેસ કરે તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગી કે અમે કોઈ પણ સરકારી જમીનને નુકસાન કરવા નથી આવ્યા. અમે અમારું પાણી લેવા આવ્યા છીએ. આ પાણી અમે છોડાવવા આવ્યા છીએ. જો આ સરકારની દાનત હશે હારી તો અમને ખબર પડશે 2 દિવસની અંદર અમારી માથે કેસ નહીં કરે. પેલી ખાતરી દી અમે તમને દઈ. અહીંયા અધિકારીઓ નથી કોઈ? અધિકારીઓ વયા ગયા, બધાએ કહી દીધું રજા ઉપર. રજા ઉપર તો કોઈ નથી, પણ કાનાભાઈને કીએ ફોન કરો. રાઠોડ સાહેબે ખુદ જાતે જ ખેડૂતે કીધું જાતે ભાઈ ચાવી લાવો. અને કાનાભાઈને જો આટલી બધી લાગણી હોય ખેડૂત પ્રત્યે ભાઈ, તો નર્મદા નિગમની અંદર ફોન કરી અને અહીંયા કહી દેવાય કે ભાઈ ઓલી ડેમમાંથી પાણી છોડો, તો વધારે પાણી છોડો. મારા ખેડૂતનો બાજુ જોઈએ. તમે એમ કહો ને કે આ દેશ અખંડિત હોવો જોઈએ, એકતાવાળો હોવો જોઈએ. એકતા તમારે કરવી નથી. ખેડૂતને અંદરો અંદર બજાડવા માટે તમે નર્મદા નિગમની અંદર પાણી નથી માગી શકતા. મેન નર્મદા ડેમ આપણો હોય એની અંદર તમે પાણી નથી માગી શકતા. અહીંયા તમે બંધ કરી શકો. તો એનું કારણ તો એવું થયું ને કે તમારું ઉપર કાનાભાઈ ઉપજતું નહીં હોય કાંઈ. તમે અહીંયા દબાવતા તમને આવડે અહીંના ખેડૂત. તો કાનાભાઈ એકવાર ટ્રાય મારજો, અહીંયા આવીને મયુરનગરમાં આવો અને તમે કહીજો કે હાલો, એટલે અમે ખેડૂત તમને જવાબ દેવા આવશું. તમે તારે એકવાર મુલાકાત કાનાભાઈ તમે મયુરનગરની અંદર લ્યો એટલે તમને કહી દે કાનાભાઈ ક્યાં લડાઈ. ખેડૂત ન લડાય. લડવું હોય તો ઉપર લડાય કે મારા ગામની, મારા મોરબી જિલ્લાની કોઈ પણ પબ્લિક હેરાન ન થવી જોઈએ. તો કાનાભાઈ અમે કંઈક હવે દાડો હનુમાન સાચો, નકર અમે તેમ કંઈક દાડો કોણ? તો દાદો કાનાભાઈ ધારાસભ્ય છે. હવે વિચાર કરો, અધિકારી એમ કહેતો હોય કે અમને કાનાભાઈએ કીધું હે ભાઈ કાનાભાઈને મળો. આ હનુમાન દાદાની સોગંદ ખાઈને કહું કે આ રાઠોડ સાહેબ આપણા તાલુકામાં ઈ વહીવટ કરે છે. આપણા તાલુકાનો વહીવટી. કારણ કે આપણા ધારાસભ્યને તો આત્મમંથન ની જ પીડી છે. આત્મમંથન કરી લ્યો, ભૂલ થાય તો. પણ શેની આત્મમંથન કરું ભાઈ? આત્મમંથન કરું કે અહીંયા બાપુ રોટલા ના કરવા આવે, ખાવાનું કરું કે આત્મમંથન શેનું કરું? ભૂખા પેટે આત્મમંથન થાય? 4 લાખના હરેક ખેડૂએ ભાઈ બિયારણ નાખી દીધા, એક પણ પાઈ દીધા. એનું કારણ આ પાણી છોડ્યું ને, એનું કારણ શું હતું ખબર હતું તમને? ખેડૂતે આંદોલન નક્કી કર્યું હતું કે આટલા દિવસની અંદર પાણી ન છૂટે તો આ દિવસે આપણે રાતોરાત પાણી પણ એક પણ ધારાસભ્યની હિંમત નથી આકી. એક પણ ધારાસભ્યની ગુજરાતની અંદર જીતુભાઈ વાઘાણીને કહેવાની હિંમત નથી કે જીતુભાઈ તમે અત્યારે કૃષિ મંત્રી હો તો તમે ખેડૂતના દીકરા હો, નર્મદા નિગમની અંદર જે કાંઈ પાણી છે ને એકવાર એને હટીને છોડી દો, બધી કેનાલોમાં છોડો. હમણાં ખબર તમારું કામ કેવું હોય હું જોઉં. કારણ પાણી ફૂલ છોડે એટલે કેનાલો મંડે તૂટવા. ભારતનો કે ફૂલ વિકાસ, ગુજરાતનો વિકાસ હોય ને ગુજરાતના સારા કામ કર્યો હોય કેનાલ તૂટે? ધારાસભ્યએ ધ્યાન દીધું હોય કેનાલ તૂટે? મંત્રીએ ધ્યાન દીધું હોય કેનાલ તૂટે? ન તૂટે ભાઈ. ભ્રષ્ટાચાર હે ભાઈ. 2 વર્ષ કેનાલો નથી રહેતી. મારી વાડીએ હજી કેનાલ બનાવી. હાલો તમને જોવું, અત્યારે 12 મહિના પહેલા હે. અત્યારે એ કેનાલમાંથી પાણી હે ને મારી વાડીમાં આવે. ઓટોમેટિક વાડીમાં પાણી વેચે. ખેડૂત શું પાય? કોઠા પાય. તો મિત્રો આ ડેમના હેઠળમાં જે કંઈ ગામો આવે છે ત્યાંના ખેડૂતો અહીં ડેમ કાંઠે પહોંચ્યા છે અને પોતે માંગ કરી રહ્યા છે કે આ કેનાલમાં જે છે તે પાણી છોડવામાં આવે. પહેલાં ખેડૂતોએ અલ્ટિમેટમ આપ્યું હતું કે આ કેનાલ નહીં છોડવામાં આવે તો અહીં આંદોલન છેડવામાં આવશે, અને તે વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક રાતોરાત પાણી તો છોડવામાં આવ્યું. અને પાણી છોડ્યા બાદ ખેડૂતોએ અહીં મોંઘાદાટ બિયારણ નાખી અને વાવેતર પણ કર્યું. પણ ગઈકાલે રાત્રે પાછી અચાનક આ કેનાલ બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળી છે. તેમજ ખેડૂતોએ જણાવ્યા મુજબ કે અધિકારીઓ કહી રહ્યા છે કે કાંતિ અમૃતિયાએ કીધેલું છે કે આ કેનાલ બંધ કરી દો, અને કાંતિ અમૃતિયા પર પણ આ ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે.